ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ગુજરાતી ટ્રેડિશનલ ફરસાણને લસણનો ટ્વિસ્ટ આપીને આજે બનાવશું આપણે ગાર્લિક ખાંડવી, જેમાં એકદમ ખાંડવી સોફ્ટ છે, લેયરવાળી બનશે. જે ફરસાણના દુકાને મળે છે એવી લેયરવાળી ખાંડવી બનાવીશું. સેકન્ડ, આપણે એક તડકો પ્રિપેર કરવાનો છે જે ખાંડવીને ચાંદ આપી દે છે. આ ખાંડવીનું બેટર આપણે સ્ટર કરીને મહેનત કરીને નથી બનાવવાનું. આ ખાંડવીનું બેટર આપણે કુકરમાં બનાવવાનું છે. કેવી રીતે બનાવશું એ હું આ વિડીયોમાં જણાવીશ. અંદર એક આપણે લસણનો અને અધર સ્પાઇસીસનો એક મસાલો બનાવીશું. આ જે ખાંડવી છે ગાર્લિક ખાંડવી એકદમ ટેસ્ટી, સોફ્ટ અને મોઢામાં મૂકો ને તો ક્યાંય ઓગળી જાય એવી રેડી થશે. તો ચલો આપણે આ ખાંડવીની રેસીપીમાં એના એ ચટણી બનાવવાની છે. એના માટે આપણે 7-8 કળી લસણની, થોડા સિંગદાણા અને કાશ્મીરી મરચાં લીધા છે. એ બધાને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે. સિંગદાણા પ્રોપર શેકાઈ જાય અને લસણ પર થોડા માર્ક્સ આવે ત્યાં સુધી આપણે એને શેકીશું. આ શેકતી વખતે આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ફ્લેમ પર શેકવાના છે. નહીં તો સિંગદાણા કાળા થઈ જશે, બળી જશે. હવે ગેસ બંધ કરી અને એમાં આપણે છીણેલું કોપરું એડ કરીશું. જ્યાં સુધી આપણી બધી વસ્તુ ગરમ છે એમાં આપણે કોપરું શેકાઈ જશે. હવે ઠંડુ થઈ જાય ત્યારબાદ મીઠું એડ કરી લઈશું, એને મિક્સ કરી લઈએ. ઠંડુ થઈ ગયા બાદ આપણે એને મિક્સર જારમાં લેવાનું છે. બધી જ આપણી જે વસ્તુ રેડી કરી છે ને મિક્સર જારમાં લઈ લઈએ. મિક્સર જારમાં લઈ લીધા બાદ આપણે એમાં મોટી 3 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે અને એને ગ્રાઇન્ડ કરી લઈએ. આ બધી વસ્તુમાં ઓઇલ છે, કોપરું, સિંગદાણા, એટલે આમાં એને પલ્સ ગ્રાઇન્ડ કરીને આપણો મસાલો રેડી કરવાનો છે. હવે ખાંડવીની પ્રિપેરેશન માટે આપણે મિક્સર જાર લઈ લઈએ. એમાં આદુ અને લીલા મરચાં નાખવાના છે. એને ગ્રાઇન્ડ કરી લીધા બાદ 1 બાઉલ બેસન, 1 બાઉલ દહીં અને 2 બાઉલ પાણી એડ કરશું. જો તમે છાશ યુઝ કરતા હોય તો 1 બાઉલ બેસન, એની સામે 2 કપ છાશ એડ કરવાની છે. હવે ગ્રાઇન્ડ કરી લીધા બાદ આ રીતે આપણે એને સ્ટ્રેન કરી લઈશું. અને આ રીતે જે સ્ટ્રેનરમાં જે આવ્યું એને સ્પેચ્યુલના મદદથી બધી વસ્તુ સ્ટ્રેન કરી લઈશું પ્રોપર. જ્યારે આપણે ખાંડવી બનાવતા હોય તો આપણે આદુનો કે મરચાંનો ટુકડો ના વચ્ચે આવે એટલે સ્ટ્રેન કર્યું છે. હવે એમાં મીઠું અને ચપટી હળદર નાખી અને બધું સરસ મિક્સ કરી લઈએ. તો આપણું ખાંડવીનું બેટર પ્રોપરલી રેડી થઈ ગયું છે. હવે આપણે એને સ્ટીમ કરવા માટે કુકરમાં મેં આ રીતે વાડકી મૂકી અને કુકરને 5 મિનિટ સ્ટીમ કરી લેવાનું છે. ત્યારબાદ આ રીતે આપણે જે બેટરનું વાસણ હતું એ સેટ કરી એના ઉપર ડીશ ઢાંકી અને 10 મિનિટ આપણે એને સ્ટીમ કરવાનું છે. 10 મિનિટ સ્ટીમ થઈ જાય ત્યારબાદ બાઉલ આપણે બહાર કાઢી અને ચેક કરીશું કે જો ઉપરથી અત્યારે કૂક થઈ ગયું છે એનો મતલબ કે આપણી ખાંડવીનું બેટર રેડી છે. જો આ સ્ટેજ પર તમને લાગે કે ખાંડવીનું બેટર ઉપરથી લિક્વિડી છે તો તમે અગેન એને 5 મિનિટ સ્ટીમ કરવાનું છે. ત્યારબાદ આ રીતે વેલણના મદદથી કન્ટિન્યુ સ્ટર કરવાનું છે જેથી આપણું ખાંડવીનું બેટર લમ્સ ફ્રી રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ એવું રેડી થઈ ગયું છે. હવે એને આ રીતે થાળી પર લઈ અને ખાંડવી જે રીતે પાથરતા હોય એ રીતે પતલું લેયરમાં એને રેડી કરી લઈશું. આ રીતે પતલા લેયરમાં મેં એને રેડી કરી લીધી છે. હવે સુકાઈ ગયા બાદ એને નાના નાના પતલા કટ મૂકવાના છે. તમે ખાંડવી જે સાઇઝની બનાવી હોય એ રીતે તમે કટ મૂકી શકો છો. અને આ રીતે હું સેન્ટરમાં બી કટ પાડી રહી છું. ત્યારબાદ આપણે જે ગાર્લિક મસાલો બનાવ્યો હતો એ સ્પ્રિંકલ કરી લઈએ. બધી જગ્યાએ ઇવન મસાલો આવે એ રીતે સ્પ્રિંકલ કરવાનો છે. તમે જોઈ શકો છો કે મેં બધી જગ્યાએ ઇવન મસાલો સ્પ્રિંકલ કરી લીધો છે. હવે બધો સરસ મસાલો સ્પ્રિંકલ થઈ જાય ત્યારબાદ છીણેલું લીલું નાળિયેર
એડ કરવાનું છે. એ બી થોડું થોડું ભભરાવી લઈએ, બધી જગ્યાએ ઇવન આવે એ રીતે. ત્યારબાદ આપણે ખાંડવીને રોલ કરી લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી આ રીતે રાઉન્ડ કરતા કરતા ખાંડવી રોલ થઈ ગઈ છે. હવે હું ખાંડવીને કટ કરીને બી બતાવી દઉં કે તમે જોઈ શકો છો કે આપણે બધા લેયરમાં સરસ એવો ગાર્લિક મસાલો બી આવી ગયો છે અને એકદમ પતલા લેયરની ખાંડવી રેડી થઈ છે. હવે એના ઉપર તડકો મારવા માટે વઘારિયામાં તેલ લીધું છે. આમાં મેં સિંગતેલ યુઝ કર્યું છે, એનાથી ટેસ્ટ સારો આવે છે. સિંગતેલ ગરમ થઈ છે ત્યારબાદ રાઈ અને તલ એડ કરવાનું છે અને આપણે જે ખાંડવી રોલ કરીને રાખી છે એના પર આ રીતે વઘાર પોર કરી લઈશું. વઘાર પોર થઈ જાય ત્યારબાદ છીણેલું લીલું નાળિયેર અને ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરીશું. તો આપણી ટ્રેડિશનલ ફરસાણને ગાર્લિક ટ્વિસ્ટ આપી ગાર્લિક ખાંડવી રેડી થઈ ગઈ છે. તમારા ઘરે ખાંડવી કેવી રીતે બનાવે છે કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.